ચોટીલા સબ ડિવિઝનમાં વરસી રહેલા વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલાએ તાલુકાના કુંભારા ગામે, ચોટીલાના ચામુંડાનગર, નાની મોલડી, ભીમગઢ ગામના તળાવ વગેરે સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ તકે મામલતદાર ચોટીલા, ચીફ ઓફિસર ચોટીલા, પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલા, તાલુકા વિકાસ અધિકારી ચોટીલા સાથે સંવેદનશીલ વિસ્તાર તથા ભીમગઢ ગામના તળાવની હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. નાયબ કલેક્ટરે જણાવ્યું છે કે વરસાદની આગાહી અને કેચમેન્ટમાં વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવી અત્યંત જરૂરી છે તથા ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાવચેતી રાખવા અને કોઈ પણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક તંત્રનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. મુલાકાત દરમિયાન નાની મોલડી ગામે નેશનલ હાઈવે પર પડેલા ખાડા ધ્યાને આવતા તાત્કાલિક નેશનલ હાઈવેના ડીઈની ટીમ બોલાવી તેની મરામત કરાવવામાં આવી હતી, જેથી કોઈ જાનહાનિ ન થાય. નાયબ કલેક્ટરે તમામ સંબંધિત વિભાગોને 24 કલાક સતર્ક રહી વરસાદની પરિસ્થિતિ પર નજર રાખવા માટે સૂચના આપી છે. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.